વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં આવેલ દીપક નાઇટ્રેટ કંપની દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે 5મી જૂને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં આવેલ દીપક નાઇટ્રેટ કંપની દ્વારા દામાપુરા ગામમાં આવેલ દીપક વનમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામના ગ્રામજનો, રડિયાપુરા, નંદેસરી ગામ તેમજ આસપાસના સ્થાનિક સહિત દીપક નાઇટ્રેટ કંપનીના કર્મચારી અને સત્તાધીશો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તમામ ઉપસ્થિતો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ये वर्ल्ड एनवायरनमेंट डे मनाने के लिए दीपक नाइट्राइट की ओर से हम सब यहीं इकट्ठा हुए हैं और ये पूरा जो एरिया है उसको एज ए दीपक वन हम डेवलप कर रहे हैं और आज के दिन हम करीब 250 से 300 पौधे लगाएंगे और आने वाले दिनों में और पौधे लगाने की हमारी इच्छा है और ये दिखाता है कि दीपक नाइट्राइट जो है हमेशा एनवायरनमेंट के प्रति कमिटेड रहती है और एनवायरनमेंट का ध्यान रख के जो भी ऑपरेशन है वो करती है और आसपास के एरिया का एनवायरनमेंट को ध्यान रखती है। समाचारों सतत अपडेट માટે TNN ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।